ભગવાનના ઘરે સ્વયં મેળવાઓ છો મેલડી છું. બસ તમે કુળદેવીને ભૂલી ના જતા. કોઈ જગ્યાથી કોઈ ના કામ ના થાય ને, લોકો નહીં કહેતા અમે તો 500 ભૂવા કર્યા ને 700 ભૂવા કર્યા ને પૂજા કરાવીને પાઠ કરાયા ને હવન કરાવીને કથા કરાવી, અમારું કશું ના થયું. કઈ જ કરવાની જરૂર નથી. પરિવાર સાથે 12 થી 4 નું ભજન કરો અને જીવન પરિવર્તન ના થાય બરી મારા અવતારમાં ખોટ પડે હું મેલડી સ્વા કળિયુગમાં. લોકો એવું કે કર્મનું ભોગવવું પડે. જો કર્મનું ના ભોગવવું હોય ને તો આપણી ખોડિયાલની ભક્તિ કરજો. તમે યાદ રાખો કે એ ખોડિયાલ માં હતી ને. ખોડિયાલ કોણ હતો? માં હતી, આદ્યશક્તિ હતી ને. અરે સ્વયં કદાચ સૂર્યને ઉભો રાખતી હોય તો તમારા દુઃખ તો કઈ નથી મને સાંભળીને જાઓ મેલડી છો. ઉભો રાખ્યો તો ને. જો સૂર્યને કહેતી હોય કે થાપી જાઓ તો તમારા દુઃખ તો ઓગાડીને પી જાય. મને ઓળખો ને તો જ ઓળખાય. અમુક ગ્રંથોમાં લખેલું કે સૂર્યને કોઈ બાંધી શકે, સૂર્યને કોઈ ઉભો રાખી શકે. જેટલા ભગવાન હતા એ ભગવાન નથી કરી શક્યા, તો કળિયુગની અંદર ખોડિયાલે કર્યું. ઉભા રહેજો એટલે ઉભા રહેવું પડે. હો આદ્યશક્તિ બોલી કે એ આદ્યશક્તિ ખાલી આમ કરે ને સૂર્યને એટલે સ્થિર થઈ જવું પડે. એને ખબર છે કે નાની નથી, મોટી નથી, રંગય નથી, રૂપય નથી, આકાર ને વિકાર નથી. આ નિરંજન નિરાકાર જેને મને જન્મ આપ્યો છે નારાયણ એવું કે રામને જન્મ લેવો હતો ને તો માની જરૂર પડે. શિવને જન્મ લેવો હોય તો માની જરૂર પડે. કૃષ્ણને તો 2 માની જરૂર પડી હતી. મને ઓળખો તો જ ઓળખાય. આપણે એકની જરૂર તો પડી ને. ગમે તેટલા દુઃખ છે, ગમે તેટલી વિઘ્ન છે, ગમે તેટલા જીવનમાં મુસીબતો આયા છે, કોઈ કામ થતા નથી. મેં તમને એક મહામંત્ર આલ્યો કે હું મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય,